જાન્યુઆરીથી 1 ફેબ્રુઆરી સુધી જીઓ વર્લ્ડ કન્વેન્શન સેન્ટર મુંબઈ ખાતે LIBF લુહાણા ઇન્ટરનેશનલ બિઝનેસ ફોરમ આયોજિત LIBF એક્સપો યોજાશે। લુહાણા મહાપરિષદના આશ્રય હેઠળ આયોજિત આ એક્સપો લુહાણા ઉદ્યોગપતિઓ, વ્યવસાયિકો, યુવાન અને સ્ટાર્ટઅપ્સ માટે બિઝનેસ નેટવર્કિંગ, રોકાણ અને વૈશ્વિક સહકારનું મહત્વપૂર્ણ મંચ બનશે। 1.7 લાખ ચોરસ ફૂટ વિસ્તારમાં યોજાનાર આ એક્સપોમાં 200થી વધુ સ્ટોલ્સ રહેશે, જેમાં વિવિધ ક્ષેત્રના વ્યવસાયો પોતાની સેવાઓ અને ઉત્પાદનો રજૂ કરશે। આ એક્સપો દ્વારા ભારત, આફ્રિકા, UK, અમેરિકા સહિતના વૈશ્વિક બજારો સાથે વેપાર સહયોગ અને સંયુક્ત સાહસોને પ્રોત્સાહન આપવામાં આવશે। LIBFના ચેરમેન અને લુહાણા મહાપરિષદના પ્રમુખ સતીશ વિઠલાણીએ જણાવ્યું હતું કે LIBFની રચના યુવાનોને જોડવા અને લુહાણા ઉદ્યોગપતિઓને વૈશ્વિક સ્તરે જોડવાનો ઉદ્દેશ્ય રાખી કરવામાં આવી છે। યુગાન્ડા, ગાંધીનગર અને દુબઈમાં સફળ આયોજન બાદ હવે આ એક્સપો 2026 અત્યાર સુધીનો સૌથી મોટો કાર્યક્રમ બનવાની અપેક્ષા છે। 3 દિવસીય કાર્યક્રમ દરમિયાન 20 ક્ષેત્ર આધારિત કન્વેન્શન, એવોર્ડ નાઇટ્સ, યુથ નાઇટ, સ્ટાર્ટઅપ્સ અને ઇન્વેસ્ટર ઇન્ટરેક્શન તેમજ મધ્યસ્થ મહાસમિતિની બેઠક પણ યોજાશે। LIBF એક નોન પ્રોફિટ પહેલ છે અને આ એક્સપોથી પ્રાપ્ત થતો વધારાનો લાભ શિક્ષણ અને આરોગ્ય સેવાઓમાં ભારતમાં તેમજ વિદેશમાં સમાજ હિત માટે વપરાશે। LIBF એક્સપો 2026 દ્વારા મુંબઈને વૈશ્વિક લુહાણા બિઝનેસ સહયોગના કેન્દ્ર તરીકે સ્થાપિત કરવાનો હેતુ રાખવામાં આવ્યો છે। રિપોર્ટ બાય અશ્વિન લિંબાચિયા, અમદાવાદ। જલારામ, જય સ્વામિનારાયણ। લુહાણા મહાપરિષદના ટ્રસ્ટી તરીકે ઉમંગ ઠક્કર અને લુહાણા બિઝનેસ ફોરમ તેની અંદર ડાયરેક્ટર તરીકે ઉમંગ ઠક્કર હું આપને જણાવું છું કે અમારી લુહાણા જ્ઞાતિ એ વર્લ્ડની જ્ઞાતિના લુહાણા મહાપરિષદ એ માતૃ સંસ્થા છે। એ માતૃ સંસ્થાના નેતૃત્વ હેઠળ અમે જેવી રીતે જૈનોમાં જીતો હોય છે એવી રીતે જ અમારામાં લુહાણામાં અમે LIBFની રચના કરી હતી સતીશભાઈના વર્ષમાં। તો એ LIBFના ઉપક્રમે અમે 2023માં યુગાન્ડા ખાતે એક્ઝિબિશન કરેલું હતું, ગાંધીનગર ખાતે એક્ઝિબિશન થયું હતું, ગઈ સાલ અમે દુબઈ ખાતે એક્ઝિબિશન કરેલું હતું અને આ વર્ષે જે અમે જીઓમાં એક્ઝિબિશન કરવા જઈ રહ્યા છીએ, જેમાં અમારા ડાયનામિક પ્રમુખ ખરેખર એવી રીતે જોડવા માગે છે કે ખરેખર આ અમારી જ્ઞાતિ છે એમાં 70-80% બિઝનેસમેનો જોડાયેલા હોય છે। તો બિઝનેસમેનોને કેમથી કેમ કનેક્ટિવિટી થાય એના માટેનું આ એક્ઝિબિશનનું એક આખું આયોજન કરવામાં આવ્યું છે અને મુંબઈ ખાતે છે, એટલે ત્યાં આગળ સમગ્ર ભારતમાંથી સમગ્ર વર્લ્ડમાંથી લોકો આવી શકે અને અમારી આ જે સંસ્થા છે એ રઘુવંશીની માતૃ સંસ્થા છે, તો એના માટેનું અમારું ગૌરવની વાત છે। હું હરીશ ઠક્કર, સેક્રેટરી લુહાણા મહાપરિષદ। આવનારા LIBF એક્સપો 2026 મુંબઈ ખાતે વિશ્વના ખ્યાતનામ બિઝનેસ ટાઇફૂન, ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ, એજ્યુકેશનલિસ્ટ, પ્રોફેશનલ્સ અને ઘણા બધા એક્ઝિબિટર્સ ત્યાં આ LIBFમાં ભાગ લેવા જઈ રહ્યા છે। આઉટ ઓફ ઇન્ડિયાથી મોર દેન 1000 ડેલિગેટ્સ આ એક્ઝિબિશનનો લાભ લેવાના છે અને ત્યારે 20 જેટલા ડિબેટ્સ અને સાથે સાથે પર્સનલ, પ્રોફેશનલ્સ બધા ટચ સાથે આ એક્ઝિબિશન ખૂબ જ મોટા આયામ પર થવા જઈ રહ્યું છે, જેનો લાભ જ્ઞાતિને અને પૂરા સમાજને ભારતભરમાં રહેતા સૌ નાગરિકોને આનો લાભ મળવાનો છે। બધાને જય જલારામ। મારું નામ સતીશ વિઠલાણી, હું શ્રી લુહાણા મહાપરિષદનો પ્રેસિડેન્ટ અને ચેરમેન લુહાણા ઇન્ટરનેશનલ બિઝનેસ ફોરમ વિચ ઇઝ LIBF। અમારી LIBFની અમારી ટેગલાઇન છે, તમે જોઈ શકો છો, આવો મળીએ, મેળવીએ, સંપર્ક અને સંબંધો કેળવીએ। LIBFનું એક્ઝિબિશન 30 જાન્યુઆરી, 31 જાન્યુઆરી અને 1 ફેબ્રુઆરીએ BKC મુંબઈ ખાતે જીઓ વર્લ્ડ કન્વેન્શન BKC ખાતે થવા જઈ રહ્યું છે। આવો મળીએ, મેળવીએ।